જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી અમે કોઈ પણ વિડીયો નાખી દર તમારા ઘરે આવી જાય। અને મિત્રો અમારે ડેલી વિડીયો નાખવાની કોશિશ કરીએ જ છીએ, તો તમે સપોર્ટ બતાવો રોજ, અને અમે નવા નવા વિડીયો તમારા માટે લઈ આવશું। 3 ભેંસો વેચવાની છે, ગામ મોટી મારડી ને તાલુકો ધોરાજી। આ 2 ખડેલીઓ કિંમત 1.5 લાખ રાખેલી છે ભાઈએ, અને ત્રીજી ભેંસ છે, 2 ભેંસો ગાબડી છે ને એક વિયાણેલ છે, 5-6 દિવસની પાડી છે એની। જે લેજો ભાઈની ભેંસો 3 એક સાથની। હું ભાઈને આગળ તમને 3 ભેંસો દેખાડીને ભાઈને આગળ નંબર આપી દઈશ, અહીંયાથી કોન્ટેક કરી લેજો। આગની ભેંસ હતી આ બાજી ખડેલી છે, બાકી હું ભાઈનો નંબર આપી દઈશ, તો અહીંયાથી કોન્ટેક કરી લેજો। અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમે કોઈ પણ નવો વિડીયો નાખીએ મિત્રો તો તમારા ઘરે આવી જાય। અને મિત્રો રોજ નવા નવા સપોર્ટ બનાવી રાખો આવો નવો, તે અમને પણ વિડીયો નાખવાની તમારા માટે મજા આવે, અને અમે તમારા માટે નવા નવા ડેલી બનશે એવી કોશિશ કરશું કે નવા નવા તમારા માટે વિડીયો આવે। ભાઈ નંબર આપી દઈશ તો ત્યાંથી કોન્ટેક કરી લાગજો। નાના પછીની આપણે ભેંસ છે, આ ભેંસ વેચવાની છે, 4થું વેતર, 18 દિવસની વેણેલ છે, 5 લીટર દૂધ, પારું મરી ગયું છે એનું, ખાણ ઉપર દોવા દે છે। આચળ બાચળ બધું કમ્પ્લીટ છે, કોઈ ફોલ્ટ નથી ભેંસમાં, એવું ભાઈનું કહેવાનું થાય છે। અને કિંમત રાખેલી છે ભાઈ 80,000 રૂપિયા। કિંમત સાવ ફિક્સ નથી રાખેલી, કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે, બાકી જોઈ લ્યો, ટોટલ જવાબદારી દેવાની છે। બાકી હું તમને નંબર આપી દઈશ, તમે એડ્રેસ કહી દો મિત્રો। ગામ કાજ છે, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ છે। આ તમને ભેંસ જોવા મળશે મિત્રો। અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, અથવા અમારા જૂના વિડીયોમાં મારા નંબર આપેલ છે, તો ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો। કોઈ પણ પશુની તબેલાની કોઈ પણ મિત્રોને તમારા આજુબાજુમાં રહેતા હોય, કોઈ પણ મિત્રોને જાહેરાત કરવાની હોય તો આડો ફોન કરી અને વિડીયો બનાવી ને મોકલો, અને કિંમત, નંબર, એડ્રેસ મોકલી દો, કેટલા વેતર અને આડા ફોટા, આખી માહિતી મોકલી દેવી। જોઈ લે, બાકી ટોટલ જવાબદારી દેવાના છે। બાકી ભાઈનો નંબર આપેલ છે, તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો, અને આવા નવા વિડીયો બનાવી રાખજો, સપોર્ટ કરતા રાખજો મિત્રો।